મિત્રો, આજની આ ભાગદોડની જિંદગીમાં દરેક માણસ 60 વર્ષની ઉંમરે પણ ફિટ રહેવા માંગે છે, અને પુરુષ હોય કે પછી સ્ત્રીઓ હોય, પણ આ માટે દરેક વ્યક્તિ ઘણી મહેનત કરે છે. પરંતુ ઘણા લોકો તેમની ઉંમર પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં જો તમે 60 વર્ષની ઉંમરે પણ યુવાન દેખાવા માંગો છો, તો તમે આ વિડીયોમાં જણાવેલી કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો, જે તમારી વધતી ઉંમરને રોકવામાં તમારી ખૂબ જ મદદ કરશે. તે પહેલાં મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તેમજ લાઈક કરવાનું ભૂલશો નહીં. આવી અવનવી માહિતી અને રસપ્રદ વાતો તમને અમારી આ ચેનલ પર જોવા મળશે. નંબર 1. સવારે નહાવામાં ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીનો ઉપયોગ કરવો, અને આમ કરવાથી તમારી ત્વચા પર કરચલીઓ જલ્દીથી પડશે નહીં. નંબર 2. સવારે વહેલા ઉઠીને દરરોજ 30 મિનિટ થોડી કસરત કરવી અને વ્યાયામ કરવા, જેથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. નંબર 3. સમયસર ભોજન લેવાનું રાખવું. જો શરીરમાં ઉર્જા જ નહીં હોય તો શરીર જલ્દી થાકી જશે, એટલે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવાનું રાખો. નંબર 4. વધારે પડતા પ્રોટીનયુક્ત કે તળેલા કે તીખા ખોરાક લેવાનું ટાળવું જોઈએ. આવા ખોરાકથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે. તે માટે હળવો ખોરાક લેવાનું પસંદ કરવું. નંબર 5. જો તમે સિગારેટ, તમાકુ કે દારૂ જેવા વ્યસન કરતા હોવ તો આ આદતોને છોડી દો, કેમ કે આવી આદતોથી સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પડે છે અને શરીર પણ વૃદ્ધ દેખાવા લાગે છે. ત્યારબાદ નંબર 6. સવારે બ્રશ કર્યા બાદ શક્ય હોય તેટલું વધારે પાણી પીવું. તેનાથી ત્વચા પર ગ્લો વધશે અને ત્વચા ચમકદાર દેખાવા લાગશે. નંબર 7. વધારે પડતી ચિંતા કરવાની છોડી મૂકો અને યોગ તેમજ ધ્યાન કરો. આનાથી મનને શાંતિ મળશે અને મૂડ ફ્રેશ રહેશે. ત્યારબાદ નંબર 8. ફેશનના જમાનામાં જો ત્વચાને નરમ અને મુલાયમ રાખવી હોય તો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરો, જે તમારા શરીરને જલ્દી આડઅસર થવા દેશે નહીં. નંબર 9. રોજ સવારે 1 વાટકી જેટલા ફણગાવેલા કઠોળ ખાવાનું રાખો. તેનાથી હાડકાં મજબૂત બનશે. નંબર 10. સફેદ ઝેર જેવા કે ખાંડ, મીઠું અને મેંદાનો લોટ ઉપયોગ ઓછો કરો, અને જમતી વખતે દેશી ગોળ ખાવાનું રાખો. નંબર 11. ફ્રેશ અને લીલા શાકભાજી ખાવાનું રાખો, જેથી કરીને લોહી શુદ્ધ રહેશે અને જલ્દી બીમાર નહીં પડે. નંબર 12. હસતા અને ખુશ રહેતા શીખો, જેથી કરીને સકારાત્મક એનર્જી હંમેશા શરીરમાં બની રહે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ધન્યવાદ મિત્રો.